જય શ્રી કૃષ્ણ બેનો। આજે આપણે વીરપસલીની વાર્તા તમને સંભળાવવાના છીએ, તો તમે આખી વાર્તા સાંભળજો। ચાલો આપણે વ્રતની વિધિ ચાલુ કરી। શ્રાવણ માસ આવે અને શ્રાવણ માસનો પહેલો રવિવાર આવે એ રવિવારથી આ વ્રત લેવાય અને એ પછીના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય। ભાઈની બહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે। ભાઈ પોતાની બહેનને શક્તિ પ્રમાણે ભેટ આપે છે। વાર્તા। એક ડોશી હતા, એમને 7 દીકરા અને 1 દીકરી હતી। ડોશીએ 7 દીકરા અને દીકરીને પરણાવ્યા હતા, પણ સાસરવાસમાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો, મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી। ડોશીના 7 દીકરાઓમાં 6 મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતાં પોતાના કુટુંબ કબીલા સાથે ડોશીમાંથી જુદા રહેવા જતા રહ્યા। નાનો દીકરો અને વહુ એ 2 જણ ડોશીમાં સાથે રહે, સાથે નાની બહેન પણ રહે। નસીબની એવી કમનસીબી કે નાના દીકરાને ધંધામાં 2 પાંદડે થવા જ ન દે। આમને આમ દિવસો વીતવા લાગ્યા। એક દિવસ નાની બહેન ડોશીમાની દીકરીને થયું કે લાવ, મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે, તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું। આમ વિચારી બહેન તો પોતાના 6 મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ, પણ કોણ સામું જુએ? ભાભીઓએ તો જાકારો આપ્યો, ભાઈઓએ જાકારો આપ્યો, બહેન તો નિરાશ થઈ ગઈ। અરે રે, જેના 7 ભાઈઓ હોય એ બહેનને કદી ઓશિયાળાપણું હોય? હું જે અભાગણી છું, આમ વિચારી નિરાશ થઈ બહેન જવા લાગી। ત્યાં એક ભાઈએ કહ્યું, બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું। સવારથી સાંજ સુધી બહેન તો ઢોરા ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભી જે કંઈ એઠું જૂઠું વધ્યું ઘટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય। આમને આમ સમય વીતવા લાગ્યો। એક દિવસ બહેન જ્યારે ઢોરા લઈને ચરાવવા બહાર જતી હોય છે ત્યારે નદીના કિનારે કેટલીક છોકરીઓને પૂજાપાઠ કરતી જોઈને, હસતી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું, બહેનો તમે આ શું કરો છો? પેલી છોકરીઓ કહે, અમારે વીરપસલીનું વ્રત છે, આજે વીરપસલીના દિવસે દોરા લીધા છે, તે અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું। આવું સાંભળીને નાની બહેને કહ્યું, આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ? પેલી છોકરીઓ કહે, ભાઈને અમે દોરો બાંધીશું, ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું, જેથી ભાઈનું આખું વર્ષ સારું અને સુખમાં જાય। આવું સાંભળી નાની બહેન તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી, તો બહેનો, મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે કહો, તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરીશ। પેલી છોકરીએ કહ્યું, 8 સરવાળો દોરો લઈ તેમાં 8 ગાંઠો વાળવાની, પછી એક રવિવારથી બીજા રવિવાર સુધી 8 દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું। આમ 8 દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો। આમ કહી એક છોકરીએ નાની બહેનને 8 શેરવાળો દોરો આપ્યો અને કહ્યું, આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધજે અને બાકીના દોરાને 8 દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી 8 દિવસ સુધી ધૂપ દઈ પીપળે બાંધજે। પેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો, તેથી નાની બહેને તો વીરપસલીનું વ્રત શરૂ કરી દીધું। પોતાની માને કહ્યું, માં, મેં આજથી વીરપસલીનું વ્રત લીધું છે, માટે આ દોરો તમને આપું છું। મારે આખો દિવસ ઢોર ચરાવવા જવાનું હોવાથી તમે આ દોરાને આવતા રવિવાર સુધી 8 દિવસ ધૂપ આપજો। નણંદે વ્રત લીધું છે તેવું પેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંની એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી। જોયું તો નણંદબા નહાવા ગયા છે અને ડોશીમાં કામમાં છે। આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઠારી નાખ્યો। બહેન તો નાહી ધોઈને ઘરે આવી દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જુએ છે તો ચૂલો ઠરેલો છે, કોઈએ
અંદર પાણી નાખ્યું છે. બહેન તો મા પાસે ગઈ અને કહ્યું, મા, આ દેવતા કોણે ઠારી નાખ્યો? ડોશી બોલ્યા, રામ જાણે, હું તો બહાર કામમાં છું, પણ હા, હમણાં મોટી બહુ આવી હતી, ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેતા ઠારી નાખ્યો છે હશે. દીકરી, જેના જેવા કર્મ, આપણું બુરું કરનારનુંય ભગવાન ભલું કરે. જ્યાં દીકરી પડોશમાંથી દેવતા લઈ આવે, એ દોરાને ધૂપ દઈ દે. માના કહેવાથી બહેન પાડોશીના ત્યાંથી દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો. આમ બહેનો તો પોતાના ભાઈની કલ્યાણ ભાવનાથી વીરપસલીના દોરાને 8 દિવસ સુધી ધૂપ દીધો. પછી માને કહ્યું, મા, આજે મારું વ્રત પૂરું થાય છે, માટે ઉજવણું કરવું છે, તો હું 7 ભાઈઓને દોરા બાંધવા જાઉં છું. આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ. દરેક ભાઈને વીરપસલીનો દોરો જમણા હાથમાં કાંડે બાંધ્યો. પહેલાં 6 ભાઈઓને દોરા બાંધ્યા, પણ તેમાંથી એકેય ભાઈએ બહેનને વીરપસલીની ભેટ આપી નહીં. બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ. મનમાં બોલી, ભલે ભગવાન મારા ભાઈઓને મને કાંઈ ન આપ્યું, પણ આપ એમનું કલ્યાણ કરજો. છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો. નાના ભાઈએ બહેનને પૂછ્યું, બહેન, બોલ, તને ભેટમાં શું આપું? બહેન, તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે. અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે. આટલું બોલતા તો નાના ભાઈની આંખમાં જળજળિયા આવી ગયા. બહેને ભાઈને આશ્વાસન આપી કહ્યું, ભાઈ, તારી પાસે કાંઈ માગવું નથી, તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથી સ્વીકારી લઈશ. ભાઈએ ખુશ થતાં મુઠ્ઠી ભરી ઝાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક આનો હતો તે અને એક માટીનું ઢેફું આપ્યું. આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. પોતાના ભાઈને રડતો જોઈને બહેન બોલી, ભાઈ, ભલે તે મને જે કંઈ આપ્યું તે મારા માટે તો 1.25 લાખનું છે. તું મનમાં દુઃખી થઈશમાં. તારી મુઠ્ઠીભર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે. તારો આપેલો એક આનો મારા માટે 100 રૂપિયા સમાન છે અને માટીનું ઢેફું ગોળના રવા બરાબર છે. આમ ભાઈનું મન હળવું કરી બહેન ખરા અંતરકરણથી ભાઈનું કલ્યાણ થાય એમ ઈચ્છીને ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ. માએ દીકરીને કહ્યું, દીકરી, આપ તો જો કોણ આવ્યું છે. બહેનને તેડ્યા. તેનો પતિ આવ્યો. તેડવા તેમનો પતિ આવ્યો. બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી બની ગઈ. માએ કહ્યું, જા બેટા, કરેલા બધા જ કર્મોનું ફળ અહીં જ મળે છે. તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથી આજ જમાઈ તને તેડવા આવ્યા. સારું કર્મ કર્યું હોય કે ખરાબ કર્મ, તેનું ફળ તો અવશ્ય મળે જ છે. સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કર્યું હોય તો તેનું ફળ પણ તેવું જ મળે, શિક્ષાના રૂપમાં. જા બેટી, તૈયાર થા. આમ કહીને મા તો ચાલી પોતાના 6 મોટા દીકરાઓને ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું, દીકરી સાસરે જાય છે તો આપણે તેને કંઈક આપવું જોઈએ. મારી પાસે તો કાંઈ છે નહીં, પણ તમે બધા ભાઈઓ થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ. આ સાંભળી 6 બહુઓને ફાટેલા તૂટેલા કપડાં એક મોટા જૂના કપડામાં મૂકી પોટલું બાંધી સાસુના હાથમાં આપ્યું. બીજી બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે, તેથી ખુશ થતાં તે બહેનની પાસે આવ્યો. નાની બહેનને જોતાં જ તેને વિચાર આવ્યો કે અરે રે ભગવાન, બહેનને આપવા માટે પોતાની પાસે કાંઈ છે નહીં. નાનો ભાઈ ગળગળો થઈ ગયો. બહેનને કહેવા લાગ્યો, બહેન, આજે મારી પાસે તને આપવા કાંઈ છે નહીં, પણ હું તને વચન આપું છું કે ભગવાન મને સારા દિવસો આપશે ત્યારે તેને ખૂબ જ સારો સાસરવાસો કરીશ. ભાઈને ગળગળો થઈ ગયેલો જાણીને બહેને કહ્યું, ભાઈ, મનમાં ઓછું લાવીશ નહીં. તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના કરિયાવર સમાન છે, માટે દુઃખી થઈશ નહીં. ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે. માએ કહ્યું, બેટા, ઊભી રહ્યા. આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે, તો હું તારા દોરાને ધૂપ દેવા દેવતા લઈ આવું. આમ કહી ડોશી તો દેવતા લેવા ગઈ. આ બાજુ જમાઈને ઉતાવળ હતી, તેથી તે તો ચાલવા માંડ્યો. બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી ગામના પાદર આવ્યા. ત્યાં તો પાછળ ડોશી ઉતાવળે આવી અને બોલી, લે બેટા દેવતા. બહેને તો દોરાને ધૂપ
દીધો. ભાઈઓનું કલ્યાણ સ્થિતિ આગળ ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી. પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નહાવા ઉતરી. નાહી રહ્યા પછી બીજા કપડાં માંગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાય. એટલે તેણે કહ્યું, આમાંથી કઈ સાડી આપું કે પોટલું? પોતાના પતિનું કહેવું સાંભળી વહુ કહે કે, શું કહો છો નાથ? સાડી અને પટોળા હોય કાંઈ ગરીબની મસ્કરી કાં કરો છો? ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો હું કાંઈ ખોટું નથી બોલતો એમ કહી તો એ સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું, એ જ સાડી પહેરી લે, સુંદર લાગશે. વહુ તો સમજી ગઈ કે આવું કેમ થયું. તે પ્રભુ તારી લીલા અકળશે. કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી. જોયું તો માટીનું ઢેફું ગોળનું થઈ ગયેલું ચોખા હતા અને એક આનાના બદલે એક સોના મોહર હતી. વહુએ તો પોતાના પતિને પેલી સોના મોહર આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવા કહ્યું. વર ખાવાનું લેવા ગામમાં ગયો. આ બાજુ તો ચમત્કાર થયો. નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ. વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાશીમાં ઊભી રહી. થોડા સમય પછી ગામમાંથી ખાવાનું લઈને વળતો જ્યાં નદી કિનારે આવ્યો તો તેણે તો એક સુંદર હવેલી દીઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ. તે તો દંગ જ થઈ ગયો. વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી, તમે આરામ કરો ને હું અબ ઘડી કંઈક રસોઈ બનાવી નાખું. બંને જણાએ આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યો. દિવસો પસાર થવા લાગ્યા અને અચાનક દુષ્કાળ પડ્યો અને લોકોને ખાવાના ચાચા પડવા લાગ્યા. વખતના માર્યા લોકો ગામ છોડીને પેટીયું રળવા પરગામ જવા લાગ્યા. પેલી ડોસી અને તેના 7 દીકરાઓ અને તેની વહુઓએ પણ ગામ છોડ્યું. ચાલતા ચાલતા આ બહેનની હવેલી આગળ આવ્યા. એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે. લાવો તપાસ કરીએ. કાંઈ મજૂરી મળે તો. આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા. હવેલીની બારીમાંથી પેલી બહેન આ બધું જોઈ રહી છે. પોતાની મા અને ભાભીઓને ઓળખી ગઈ. ત્યાં તો બગીચાનો માળી આવ્યો અને બધી વાત કહી. બહેને તો કહ્યું, તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પેલા જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું કહેજે. તેની પાસે ખોદકામ કરાવીશ નહીં. અને પેલા ડોસીમાને બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહેજે. માળીએ માલિકણની સૂચના મુજબ બધી ગોઠવણ કરી દીધી. એક દિવસ બહેનને થયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું. નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા. બધા જમવા બેઠા અને પેલી બહેન જાતે બધાને પીરસવા માંડ્યું. નણંદને જોઈને પેલી અદેખી ભાભીઓ તો અસંભામાં પડી ગઈ. નિશા મોઢા નાખી ગઈ. ભાઈઓ પણ પોઠપ અનુભવવા લાગ્યા. ત્યારે બહેને કહ્યું, જોયું ને ભાઈઓ અને ભાભીઓ, વખત કોઈનો નથી. દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે. માટે કદી અભિમાનમાં ચકી ન જવું. અને તેમાંય હું તો તમારી બહેન હતી, પણ તમે મને હળધૂત કરી. માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો છે. મેં વીરપસલીનું વ્રત કર્યું. તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો. બધાએ બહેનને કહ્યું, અમારી ભૂલ હતી બહેન, અમને માફ કર. બહેને બધાને માફ કર્યા અને બોલી, મારે તો બધાય ભાઈઓ ભાભીઓ મારા જ છે, કોઈ જુદા નથી. તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા જ રહો. બહેનની વાત સાંભળી બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા. આમ જેમ બહેને વીરપસલીનું વ્રત ફળ્યું તેવું વ્રત કરનારને, વાર્તા સાંભળનારને સર્વને ફળજો.